શું દોસ્તો તમને ખબર છે આજની 8 ઓક્ટોબરનું વર્લ્ડ હિસ્ટરી અને ભારતની હિસ્ટરીમાં મોટું મહત્વ કેમ છે? શું તમને ખબર છે મહાન ઓટોમન સામ્રાજ્યનું પતન કેમ થયું? શું તમને ખબર દુનિયામાં કઈ જગ્યાએ ગ્રેટ ફાયર એટલે કે દુનિયાનો મોટો દાવાનળ ક્યાં ફાટ્યો હતો? શું તમને ખબર છે ઇન્ડિયન એરફોર્સમાં 8 મીટર ઓક્ટોબરે શું થયું હતું? શું તમને ખબર 8 ઓક્ટોબર ઓક્ટોપસ સાથે જોડાયેલ છે? ચાલો જાણીએ. પહેલું બાલ્કન યુદ્ધ, ફર્સ્ટ બાલ્કન વોર 8મી ઓક્ટોબરના દિવસે શરૂ થયું હતું. આ યુદ્ધે મહાન અને અત્યાચારી ઓટોમન સામ્રાજ્યનું પતન કરી દીધું. આ દિવસે મોન્ટેનેગ્રોએ ઓટોમન સામ્રાજ્ય, ઓટોમન એમ્પાયર સામે યુદ્ધની ઘોષણા કરી હતી, જેણે ધીમે ધીમે બાલ્કન લીગના અન્ય સભ્યોને યુદ્ધમાં જોડાવા માટેનું નિમિત્ત પૂરું પાડ્યું હતું. આ યુદ્ધ એક તરફ બાલ્કન લીગ, ગ્રીસ, સર્બિયા, બલ્ગેરિયા અને મોન્ટેનેગ્રો અને બીજી તરફ ઓટોમન સામ્રાજ્ય, તુર્કી વચ્ચે લડવામાં આવ્યું હતું. ઓટોમન સામ્રાજ્ય, તુર્કીનું સામ્રાજ્ય 19મી સદી દરમિયાન સતત નબળું પડી રહ્યું હતું. તેને યુરોપનો માંદો માણસ, ધ સિક મેન ઓફ યુરોપ કહેવામાં આવતું હતું. ઓટોમન સામ્રાજ્યના યુરોપિયન પ્રદેશોમાં રહેતી ખ્રિસ્તી વસ્તી પર થતા અત્યાચારો અને અવ્યવસ્થાના અહેવાલોએ બાલ્કન રાજ્યોને લશ્કરી પગલાં લેવા માટેનું તાત્કાલિક બહાનું પૂરું પાડ્યું. ખ્રિસ્તી ધર્મના નામે બાલ્કન રાજ્યોએ હસ્તક્ષેપ કરવાની અને આ વસ્તીને મુક્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. બાલ્કન યુદ્ધોએ યુરોપમાં તણાવ વધાર્યો, મહાન શક્તિઓની હસ્તક્ષેપની ભૂમિકા સ્પષ્ટ કરી અને આ પ્રદેશને યુરોપના દારૂગોળાના ભંડાર તરીકે સ્થાપિત કર્યો, જે આખરે 1914માં પ્રથમ વિશ્વયુદ્ધનું એક મુખ્ય કારણ બન્યું. 8મી ઓક્ટોબર 1871 રવિવારની રાત્રે ધ ગ્રેટ શિકાગો ફાયર શિકાગો, ઇલિનોઇસ, યુનાઇટેડ સ્ટેટ્સમાં શરૂ થઈ હતી. લોકવાયકા મુજબ આ આગ પેટ્રિક અને કેથરીન ઓલિરીના તબેલામાંથી ગાયના લાત મારવાથી ફાનસ પડી જવાથી શરૂ થઈ હતી. જો કે આગનું ચોક્કસ કારણ ક્યારેય નિશ્ચિત થઈ શક્યું નથી. તે સમયે શિકાગોમાં મોટાભાગના મકાનો, ફૂટપાથો અને શેરીઓ લાકડામાંથી બનેલા હતા. આ સમયે લાંબો સૂકો ઉનાળો હતો અને તે દિવસે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ. આગ 2 દિવસ સુધી ચાલી હતી. 17,000થી વધુ ઇમારતોનો નાશ થયો. શહેરનો 3.3 ચોરસ માઇલ, 8.8 ચોરસ કિલોમીટર વિસ્તાર સંપૂર્ણપણે નાશ પામ્યો. લગભગ 1 લાખ લોકો બેઘર બન્યા. અંદાજે 300 લોકો મૃત્યુ પામ્યા. 8 ઓક્ટોબર 1932ના રોજ બ્રિટિશ રાજ દરમિયાન રોયલ ઇન્ડિયન એરફોર્સ તરીકે ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. દેશની આઝાદી પછી રોયલ શબ્દ હટાવી દેવામાં આવ્યો અને તે ભારતીય વાયુસેના IAF તરીકે ઓળખાય છે. દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં ઓક્ટોપસના મહત્વ અને તેના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે 8 ઓક્ટોબરનો દિવસ વિશ્વ ઓક્ટોપસ દિવસ, વર્લ્ડ ઓક્ટોપસ ડે તરીકે ઉજવવામાં આવે છે.